આ હે ને પાર્સલ આવ્યું છે પણ મને છે ને ખબર નથી કે આ પાર્સલ મોકલું કોણે. બોલો. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ ઇવનિંગ. અત્યારે મેં વ્લોગ કઈ ચાલુ કર્યો ખબર છે? 5:15 માથે થઈ ગયા છે. અને જો આજે તો છે ને દિવસના તડકો આવતો હતો પણ શું કહેવાય કે વરસાદ ન આવ્યો. અને એમ જો છોકરાઓ બધા કેવા રમેશ મસ્ત છે ને. બાકી એમાં એવું છે આજે 15મી શું કહેવાય કે ઓગસ્ટ છે. તો પહેલાં તો 15મી ઓગસ્ટની બહુ બધી શુભકામના. અને તમે બધા ગયા હતા કે નહીં? હું તો ક્યાંય નથી ગઈ કેમ કે આપણે અહીં કાંઈ ઓળખતા નથી કોઈને. સુરત તો શું કહેવાય કે જ્યાં સ્કૂલમાં ભણતા હોય ત્યાં જવાય, પણ અહીંયા તો કાંઈ ભણાય નથી ને ઓળખતાય નથી, એટલે આપણે ઘરે ને ઘરે છે. અને બીજું શું કહેવાનું હતું? કંઈ નહીં. મને જોરદારની ભૂખ લાગી છે તો વિચારું છું થોડોક નાસ્તો કરી લઉં. શું કેવું તમારે બધાનું? અને છે ને જો આ અમારે ઝાડવા છે ને આ મોટા મોટા થઈ ગયા. પેલા ઝીણકા ઝીણકા, હવે જો ગ્રોથ કેવી થઈ ગઈ છે. પણ આ ટૂંક સમયમાં છે ને કટ કર નાખશે. આ મતલબ શેપ આપી દે. આમ હાવ કટ ન કરે પણ શેપ આપી દે હે, એવી રીતે કરશે. આ વર્ષ દિવસ પહેલા આઈ થિંક દોઢ વર્ષ પહેલા હું રેવા આવી ને ત્યારે શેપ આપ્યો હતો આમાં. એવું બધું છે. તો કંઈ નહીં, હાલો મને ભૂખ લાગી છે, હું નાસ્તો કરી લઉં. ફેમિલી આ હે ને પાર્સલ આવ્યું છે પણ મને છે ને ખબર નથી કે આ પાર્સલ મોકલું કોણે. બોલો. અને પાર્સલ જેવું છે એવું આમ તો મોટું બધું. આમ હું છે આમ વજન જાજો છે પણ શું કહેવાય કે હું છે ને એ આમાં મને કાંઈ ખબર નથી. એટલે કંઈ નહીં, પહેલાં હું હે ને ખોલીને જોઈ લઉં પછી તમને બતાવું કે કોણીએ મોકલું છે. જો કે મેં કાંઈ મંગાવેલું તો નથી એટલે પ્રમોશનનું જ હશે, પણ હવે કોણીએ મોકલું અને પ્રોડક્ટ શું છે ને મને કાંઈ આઈડિયા નથી. તો ફેમિલી હે ને પાર્સલ ખોલી લીધું ને મને યાદ આવી ગયું છે કે હા આ પાર્સલ કોણીએ મોકલું છે. આ હે ને કંપની જોડે બ્રાન્ડ જોડે મતલબ કે વાત થઈ હતી મારે આઈ થિંક અઠવાડિયું 10 દિવસ પહેલા વાત થઈ હતી કે એ પ્રોડક્ટ મોકલવાના હતા. એટલે આખરી મેં ખોલ્યું તો મને આઈડિયા આવ્યો કે હા એણે જ મોકલેલા. જો પ્રોડક્ટ શું છે ખબર છે? ગ્રીન ટી છે અને આ છે ને આસામથી આવેલી છે. અને આ છે હળદર પાવડર અને આ મેઘાલયથી આવેલો છે ને એકદમ પ્યોર ઓર્ગેનિક હળદર પાવડર છે. અને આ કંઈક 250 ગ્રામ જેવું છે આઈ થિંક. હા 250 ગ્રામ છે ને. આ 450 ગ્રામ છે ને આ હળદર જ છે. અને આ મેઘાલયથી જ, આ બે ત્યાંથી છે ને આ આસામથી. જો કે પ્રોડક્ટ એક જ કંપનીની બ્રાન્ડની છે. તો એવી રીતે છે ને આનું ને પ્રમોશન કરવાનું છે. વિડીયો બનાવવાના છે એટલે આપણે કાલથી બનાવશું, કાલથી એવી રીતે કંઈક બનાવશું. અને અત્યારે છે ને મેં પ્રમોશન તો બહુ બધા કર્યા છે પણ વધુ પડતા સ્કિન કેર, હેર કેર એવી રીતે જ હોય. આજે શું કહેવાય કે આ હળદર ને એવું બધું પહેલી વાર આવ્યું છે. અને બીજા નંબરમાં હળદર તો શું કહેવાય કે આપણે ચપટી જેવી યુઝ થવાની હોય શાકમાં. હું તો ચપટી જેવી જ નાખું, એનાથી બધું મારે નાખવાની હોય નહીં. અને આ ગ્રીન ટી હે ને આપણે શું કહેવાય કે પીવાના શોખીન તો છે નહીં, પણ મને આ ગ્રીન ટી જોઈને થોડોક હરખ થયો કે હાલો પીશું એમ. જો કે ને ગ્રીન ટીના મારા ઘરમાં ઓલરેડી 2 ડબ્બા પડ્યા શું હજી. એટલે એ આવી હતી થોડાક ટાઈમ પહેલા આવી હતી પણ એને હજી પીધી જ નથી કોઈ દી. ના પાછી એક ગ્રીન ટી આવી ગઈ તો વિચારું છું કે થોડો ગ્રીન ટી પીવા માંડી. શું કેવું તમારે? કંઈ નહીં, હાલો આ પ્રોડક્ટના હે ને આના શું કહેવાય કે સૂટ બૂટ એ કરવાનું છે. એ બધું કાલથી કરીશ. અને મને જોરદારની ભૂખ લાગી છે. અને એક વસ્તુ છે ને આ ડબ્બો હે ને થોડોક શું કહેવાય કે આવો બેવડો વરેલો આવ્યો છે. પણ આ લોકોની હે ને પ્રોબ્લેમ ન હોય કેમ કે આ લોકોએ પેકેજિંગ તો હરખું જ કર્યું. હવે આસામથી ઠેઠ અહીંયા આપણે ગુજરાતમાં આવે તો ઓફકોર્સ થોડુંક તો પછી આમ તેમ થાય જ ને. એ તો આયલા કરે. ચાલો ફેમિલી, બિસ્કિટનો નાસ્તો કરવો હોય ને તો આવી જાવ. આ રાજને હે ને આવા બિસ્કિટ હમણાં કોને ખબર આમ બહુ ભાવવા માંડ્યા છે તો એ આવા જ લઈ આવ્યા. મને હે ને આમ થોડાક મીઠા લાગે પણ સેજ નહીં એવા હે ને આમ ખારાસ ઉપર લાગે એટલે ઓછા ભાવે. તમે કહેતા છો ને ઓછા ભાવે કરતી જાય ને ખાતી જાય છે. અચાનક આપણે કઈ ઓપ્શન છે ને કે આજે નાસ્તામાં આ જ છે બિસ્કિટ જ. પાછા આ હે ને કેટલા પેકેટ છે ખબર છે? 3 કે 4 પેકેટ પડ્યા છે. એ હે ને આ જ લઈ આવે છે. મને આ નથી ભાવતા પણ ભૂખે લાગી. દીવા ધૂપ કરી લીધા અને હવે છે ને જમવાનું હું બનાવવું ને હું ઈ વિચાર કરું છું. અને કેનું શાક બનાવવું એ સમજમાં નથી આવતું મને. તો ફાઇનલી છે ને આપણું ભીંડાનું શાક બનવાનું નક્કી થયું છે. ઘણું વિચાર્યું
જો રીંગણા પડ્યા હતા, ગુવાર પડ્યો હતો અને ભીંડો પડ્યો હતો, ટમેટા પડ્યા હતા. મેં વિચાર્યું કે ભીંડાનું બનાવી નાખું. હવે એમાં એને હમણાં રાતનો ફોન આવ્યો તો મને કહીશ લોટવાળું બનાવજે એમ. હવે આ છે ને ભીંડો થોડોક આમ શું કહેવાય કે જાડો ને એવો છે, કડક ભીંડો છે. કૂણો એકદમ ભીંડો નથી. કૂણો ભીંડો હોય ને તો લોટવાળું સરસ બને. એટલે આ બનાવવાની છું છાશવાળું. તમે બધા છાશવાળું ભીંડાનું શાક બનાવો કે નહીં કહેજો. અમારે તો ગામડે હે ને છાશવાળું ભીંડાનું શાક અને બાજરાના રોટલા કોમ્બિનેશન બહુ જોરદાર લાગે. બાજરાના રોટલા તો નહીં બને કેમ કે લોટ નથી, તો કે અમે બાજરો છે ને અહીંયા બે બહુ ઓછો ખાઈએ છીએ. તો ભીંડાનું શાક બનાવવાનું છે છાશવાળું. ચાલો. કેમ છે યુટ્યુબ ફેમિલી? અને જય માતાજી, હર હર મહાદેવ. આજે કારખાનેથી છૂટીને કામ આવ્યો, એનો ફી થયો અને જમવામાં છે આપણે ભાખરી ને પછી હારે છે ભીંડાનું શાક ને મરચા ને લીંબુ. કઈ હવે એમાં એવું છે કે બાજરાના રોટલા તો આપણે મેં તમને વાત કરી એમ બાજરાના રોટલા તો ન બનાવ્યા, પણ મને છે ને શાક ની હારે ચોરીને ખાવાનું મન થયું હતું એટલે ભાખરી બનાવી નહીં. એટલે છે ને ચોરીને જો ખાવાનું છે. પાણી આવે અને ભૂખે જોરદાર ની લાગી છે. મસ્ત મજાનું છે છાસ વાળું દહીં નાખ્યું 3-4 ચમચી જેવું દહીં વાળું શાક બનાવ્યું ભીંડાનું. એટલે ખાવું હોય જમવું હોય તો મોસ્ટ વેલકમ, આવી જાવ બધા. હા, એક કોમેન્ટ આવ્યો હતો કે ખોટું શું બોલો છો તમે, જમવા તો બોલાવો છો પણ એડ્રેસ તો આપતા નથી. ભાઈ હે ને આમાં કેવું હોય, અમે સોશિયલ મીડિયામાં આમ કેમ અમારે તમને એડ્રેસ આપવું, પણ હા તમે ક્યાં અમને મળો કે એવી કઈ રીતે હશે કે કઈ પર્સનલ વાત કઈ થાય તો હું તમને આપીશ એડ્રેસ. ના નથી પાડતી, મોસ્ટ વેલકમ. કારજ હા હા એ તો છે જ ને. હા એ વાત તો સાચી. મને પ્લાન હા પણ ભીંડાનું શાક ને રોટલા યાદ દેવડાવે એટલે મને યાદ આવ્યું. રોટલા ભીંડાનું શાક ને ઈ સોરી ને મજા છે ને અલગ છે. પણ હવે અત્યારે કેમ આ રોટલા લોટ લેવા જાવ? તો કઈ નહીં હાલશે તો ભાખરી ને ભીંડાનું શાક સોરી ને બાકી રોટલા કોમ્બિનેશન સારું લાગે. તો કઈ નહીં હાલો જમવું હોય તો બાકી જમી લઈએ. જમી લઈએ. ચાલો યુટ્યુબ ફેમિલી, તો મને આવી છે નીંદર જોરદારની અને જો વાગવામાં 11 વાગ્યા છે. હું તો ફ્રી થાઉં જમીને ત્યાં હોવાનો ટાઈમ થઈ જાય અને આ મોબાઈલ વાપરે છે. હવે કહું તો આખો દીનો મેળે છે જ ને, પણ હવે ના ઘડી જ જવું છે. હું થાકી ગયો, કામ છે કરી નાખો. હા એ જ ને. કઈ નહીં હાલો સુઈ જાય કેમ કે મને તો બપોરે યાદ સુતી નથી એટલે નીંદર આવે છે. કામ છે ઘણા બધા કાલે. મારા કાલના કામ હું આજ ટેન્શન લઉં છું. બોલો કઈ નહીં. સારું હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. એક મસ્ત ની કોમેન્ટ કરી દેજો. મહાદેવ મહાદેવ.